Hello, namaste, my dear lovely girls. A very good morning to all of you. Welcome again to my session. So, this is our lecture number 9 of our unit number 2, that is understanding individual behavior. Okay, in the previous sessions, we have already discussed about the learning process. Okay, we also discussed the principles of learning. Okay, and all the other things. So, we have completed the learning schedules. All right, and from today onwards we are going to start from learning curves. Okay, there are 2 points which are remaining in the principles of learning. Okay, આપણે બે પોઈન્ટ્સ હજી બાકી છે. આપણે લોકો પ્રિન્સિપલ્સ ઓફ લર્નિંગનો આખો જે કન્સેપ્ટ છે એ આપણે લોકો કરતા હતા. ઓકે, પ્રિન્સિપલ્સ ઓફ લર્નિંગ એમાં આપણે સી we completed this first point થઈ ગયો motivation, then whole versus part learning, meaningfulness of material, knowledge of results and learning schedules. આપણે લોકોએ ગયા વીકમાં લર્નિંગ શેડ્યુલ સુધી કમ્પ્લીટ કર્યું હતું. ઓકે, એન્ડ પછી હવે હજી બે તમારા પ્રિન્સિપલ્સ બાકી છે. એક છે લર્નિંગ કર્વ્સ. ઓકે, એન્ડ સેકન્ડ છે લર્નિંગ સ્ટાઇલ્સ. આ બે હજી આપણને લોકોને કરવાના બાકી છે. એટલે અહીંયા આજે તમારો લર્નિંગનો આ જે ટોપિક છે એ કમ્પ્લીટ થઈ જશે. ઓકે, પછી હું કાલથી નવો ટોપિક સ્ટાર્ટ કરીશ. અને મેં મંડેના લેક્ચર તમારો અપલોડ નહોતો કર્યો બિકોઝ આઈ વોઝ એબસેન્ટ. ઓકે, એન્ડ એકચ્યુઅલી હું નોટ લખતા પણ ભૂલી ગઈ હતી. આઈ ફોરગોટ ટુ રાઇટ ધી નોટ. ઓકે, સો દેટ્સ ઇટ. બટ આજે તો આજના સેશનમાં તો આઈ હેવ અપલોડેડ. ઓકે, આજ તો મેં અપલોડ કરું જ છું અને કાલથી રેગ્યુલર કરીશ. ઓકે, જ્યારે જ્યારે તમારા સેશન્સ હશે તમને આઈલ અપલોડ. Done. But yesterday I was on leave. That is why I haven't uploaded anything. Like I was on leave on Monday. Okay, so I haven't uploaded that lecture. So please don't eat up like ભાવના મેમ્સ માઇન્ડ. ઓકે, ભાવના મેમનું મગજ ના ખાઈ જતા કે મેમ કેમ લેક્ચર નથી આવ્યો because I was on leave. All right, so let us start with our today's session, and let us start with the 7th principle. We are doing principles of learning. Okay, આપણે principles of learning નો ટોપિક કરીએ છીએ. એમાં આપણે 6 પ્રિન્સિપલ્સ છે એ કમ્પ્લીટ કરી લીધા હતા ગયા વીકમાં. ઓકે, તો આજના સેશનમાં આપણે લોકો સ્ટાર્ટ કરશું 7th પ્રિન્સિપલથી. હજી બે પ્રિન્સિપલ્સ બાકી છે, 7th અને 8th. ઓકે, 8 પ્રિન્સિપલ્સ તમારે ટોટલ છે. એમાંથી આપણે અત્યારે 7th પ્રિન્સિપલ પર છીએ. ડન. 7th પ્રિન્સિપલ છે લર્નિંગ કર્વ્સ. ઓકે, લર્નિંગ કર્વ્સ આપણે હું તમને એક ડાયાગ્રામ દેખાડું. સી, ધીસ ઇઝ નોન એઝ અ લર્નિંગ કર્વ. હવે વોટ ઇઝ લર્નિંગ કર્વ? ઓકે, જ્યારે હવે તમે પહેલાં તો હું તમને મિનિંગ કહી દઉં. જ્યારે હવે તમે કોઈ પણ ટાઈપનું લર્નિંગ લ્યો છો તમારી લાઈફમાં, બરાબર? કે લર્નિંગ એટલે તમે જ્યારે પણ લાઈફમાં કોઈ પણ ટાઈમે કાંઈ પણ વસ્તુ શીખો છો ને, બરાબર, એ વસ્તુ તમે ત્યારે શીખી લીધી જ્યારે તમે પહેલી વાર શીખતા હશો ને ત્યારે તમારો જે ઉત્સાહ હશે ને એ વધારે હશે. ઓકે, પછી જેમ જેમ તમને એ વસ્તુ શીખાઈ ગઈ એટલે તમારો જે ઉત્સાહ છે એ ધીરે ધીરે ઓછો થતો જશે. અને પછી એક પોઈન્ટ એવો આવશે કે જેમાં તમે એકદમ યુઝ ટુ છો. તમને એ ટોપિકની હરેક વસ્તુ ખબર છે, તમને એનું હરેક વસ્તુનું નોલેજ છે, નાનામાં નાની વસ્તુનું પણ. શું કામ? કેમ કે તમે એકની એક વસ્તુ વારે વારે લર્ન કરો છો એટલા માટે. ક્લિયર? ડન. એને શું કહેવાય? લર્નિંગ કર્વ્સ. કે આપણે હાર્ટબીટ હોય ને, ઓકે, આપણે હાર્ટબીટ ક્યારેય સ્ટ્રેઇટ હોય નહીં. સ્ટ્રેઇટ હોય ઇટ મીન્સ કે તમારે બસ આપણે ભગવાનને પ્યારા થઈ ગયા. ઓકે, જ્યારે તમારી હાર્ટબીટ સ્ટ્રેઇટ હાર્ટ રેટ આવે ઇટ મીન્સ કે તમારી ડેથ થઈ ગઈ. પણ જ્યારે હાર્ટબીટ આવી રીતે ઉપર નીચે આવી રીતે હોય, ઓકે, ઇનિશિયલ હાર્ટબીટ આપણી અત્યારે હાર્ટબીટ આવી રીતે ઉપર નીચે હશે, એને શું કહેવાય? કે તમે જીવતા છો હજી. સેમ આ તમે લર્નિંગ કહો જુઓ, ઇનિશિયલ સ્પર્ટ. ઓકે, ઇનિશિયલ એટલે કે સ્ટાર્ટિંગ, બરાબર? ઇનિશિયલનો મિનિંગ શું થાય? તો કે સ્ટાર્ટિંગમાં જ્યારે તમે કોઈ વસ્તુ શીખો છો ને ત્યારે જો તમારો ઉત્સાહ કેટલો હશે? વધારે હશે. સ્પર્ટનો મિનિંગ શું થાય? કે એક્સાઇટમેન્ટ. ઓકે, તો તમારા સમજવા માટે યુ કીપ ધીસ એઝ, એકચ્યુઅલી આનો ઇંગ્લિશ ડિક્શનરી મિનિંગ તમે જોવા જાઓ તો પાર્ટ થાય. ઓકે, બટ એની કરતાં યુ કીપ ઇટ એઝ સ્પર્ટ મીન્સ કે નોલેજ. ઓકે, ધ નોલેજ વિચ યુ આર ગેઇનિંગ ઇન ધ ઇનિશિયલ સ્ટેજ, જ્યારથી આ વસ્તુ બિગિન થાય છે. આજે જો આ કેટલો ઊંચો છે ગ્રાફ, બરાબર? આ એક ગ્રાફિકલ પ્રેઝન્ટેશન છે, ડાયાગ્રામેટિક પ્રેઝન્ટેશન પણ તમે કહી શકો, બરાબર? આને શું કે જ્યારે સ્ટાર્ટિંગ કરો છો તમે કોઈ પણ વસ્તુ શીખવાની,
ધીસ ઇઝ એક્સ એક્સિસ, ધીસ ઇઝ વાય એક્સિસ. ક્લિયર? એમાં આપણે શું લીધો છે? ટાઈમ. અને આમાં શું લીધું છે? અમાઉન્ટ લર્ન્ડ. ઓકે, જ્યારે હું કોઈ નવી વસ્તુ શીખીશ, મારું જે સ્ટાર્ટિંગ હશે ને કોઈ નવી વસ્તુનું, એ હંમેશા કેવું હશે? ઉત્સાહભર્યું હશે, એટલે કે વધારે હશે. તો આ લાઈન જોઈ તમે, આ ગ્રાફ જોયો, બરાબર? ડન. એટલે આને શું કહેવાય? ઇનિશિયલ સ્પર્ટ. હવે પછી ધીરે ધીરે અહીંયા શું એક પોઈન્ટ આવશે? ઓર્ગેનાઇઝેશન ઓફ લર્નિંગ. ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ શું થશે? કે તમે જ્યારે કોઈ નવી વસ્તુ શીખા, હવે તમારે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, બરાબર? તમે આજે ફોર એક્ઝામ્પલ રોટી બનાવતા શીખા, તો હવે તમારે એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તમારે હવે ખરેખર તમારી રીતે જ રોટી બનાવવાની છે, કોઈ તમને હેલ્પ નહીં કરે. ઓકે, એકવાર તો તમે શીખી લીધું, તમને એકવાર લર્નિંગ મળી ગયું, બરાબર? ઇનિશિયલ સ્ટેજ ઉપર બધાય તમને શીખવાડશે. પછી ઓર્ગેનાઇઝેશન કરવાનું છે. ફાઇનલી હવે તમે જે શીખા છો ને એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. આજે કેમ તમે ડિગ્રી લઈ લીધી BBA, બરાબર? MBAની ડિગ્રી, BBAની ડિગ્રી લીધી, પછી તમને જોબ મળે, તો એમાં જે તમે MBAમાં ને BBAમાં શીખા છો ને એનું તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. બીજું કાંઈ નથી. ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજ છે જોબને. એટલે તો સેમ એવી રીતે ઓર્ગેનાઇઝેશન ઓફ લર્નિંગમાં જે તમે શીખા હો, બરાબર, એને ઇમ્પ્લિમેન્ટ કરવાની. ક્લિયર? સમજાઈ ગયું? પછી આ ગ્રાફ ત્યારે ઊંચો જશે જો તમે સરખું ઇમ્પ્લિમેન્ટ કરી શક્યા ને, એટલે ગ્રાફ છે ને ઊંચો જશે. ક્લિયર? ગ્રાફ વિલ ગો ઓન અપવર્ડ્સ ડિરેક્શન. ગ્રાફ અપવર્ડ ડિરેક્શનમાં જશે. જો તમે સરખું નથી શીખા, ઓકે, લાઈક ઇમ્પ્લિમેન્ટ સરખું શીખા તો બરાબર જ છો, પણ ઇમ્પ્લિમેન્ટેશનમાં કોઈ સ્ટેજ આવે છે કે જ્યાં તમે એટલું નથી કરી શકતા, એને શું કહેવાય? ડિસઓર્ગેનાઇઝેશન ઓફ લર્નિંગ. સી, ઇનિશિયલ સ્પર્ટનું બી તમે ગ્રાફ જોયો, આ બે એકદમ પેરેલલ જતા હતા હજી, બરાબર? બટ જ્યારે એવું થાય છે કે તમે જે લર્નિંગ કરેલું છે એને જ્યારે તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો, બરાબર, ઇફ સરખું નથી, તો આમાં જુઓ વધારે આવા કર્વ્સ આવી જશે. બિકોઝ અહીંયા કયો સ્ટેજ આવે? ડિસઓર્ગેનાઇઝેશન ઓફ લર્નિંગ, કે તમે જે શીખા છો ને એને તમે સરખું ઇમ્પ્લિમેન્ટ જ નથી કરી શક્યા, બરાબર? એટલે આના જે કર્વ્સ છે એ કેવા છે? એકદમ હાઈ લેવલ પરના છે. જો કર્વ્સ એકદમ જો આના જે કર્વ્સ છે ને એ ઇનિશિયલ સ્પર્ટના એકદમ આમ પહેલાં હાઈ છે, પછી ફ્લેટ આવે છે, હાઈ છે, પછી ફ્લેટ આવે છે. અને આના ફ્લેટ જ નથી આવતા, આના એકદમ આમ એક ધારા કર્વ્સ જ છે. શું કામ? કેમ કે અહીંયા શું છે? ડિસઓર્ગેનાઇઝેશન ઓફ લર્નિંગ, કે જ્યારે મારું લર્ન કરેલું, મેં શીખેલી વસ્તુ છે એ ઇમ્પ્લિમેન્ટ હું નથી કરી શકી સરખી રીતે, ત્યારે આવો કર્વ બનશે તમારો લર્નિંગનો, બરાબર? એનો અને પછી થશે કેવું કે તમે જે લર્નિંગ કરેલું છે ને એ કે શું થઈ જશે? ઝીરો થઈ જશે આ પોઈન્ટ ઉપર. એટલે આને શું કીધું છે? એન્ડ સ્પર્ટ, કે અહીંયા એન્ડ થઈ જશે. હંમેશા છે ને તમે કોઈ પણ વસ્તુ શીખી હોય ને એનો ક્યારેય એન્ડિંગ નથી. ઓકે, ઇફ તમે જ્યારે કોઈ નવી વસ્તુ શીખો છો, બરાબર, એનો એન્ડ નથી ક્યારેય. કેમ કે એ તમે એકવાર શીખી લીધી, પછી ભલે ને ઇમ્પ્લિમેન્ટ સરખું થયું ન થયું એ અલગ વસ્તુ છે, બટ તમે શીખી લીધી, બરાબર? એને શું કહેવાય? એન્ડ સ્પર્ટ, બરાબર? કે જ્યારે એ વસ્તુ ખરેખર શું થઈ ગઈ? એન્ડ થઈ ગઈ, પૂરી થઈ ગઈ. ક્લિયર? અને આ ડિસઓર્ગેનાઇઝેશન શું કામ થયું હશે? ફટીગનો મિનિંગ શું થાય? થાક લાગવો, બરાબર? તમને જ્યારે થાક લાગ્યો હોય, બરાબર, કે તમને કોઈ જાતનું કન્ફ્યુઝન હોય, ત્યારે તમે કોઈ શીખેલી વસ્તુને ઇમ્પ્લિમેન્ટ સરખી રીતે નહીં જ કરી શકો, બિકોઝ તમે ઓલરેડી થાકી ગયા છો. આજે હું એકદમ થાકી ગઈ હોઉં ને હું તમારો લેક્ચર રેકોર્ડ કરું, તો હું એવું જ સમજાવું કે તમને કાંઈ ઉપરથી જ જાય બધું, કે લે આ મેડમ એકચ્યુઅલી કહેવા શું માગે છે, આ મેડમનું કાંઈ સમજાણું નહીં હો, આજે લાગે છે મેડમની તબિયત નહીં સારી હોય, એવું આપણે બધું અલગ અલગ વિચારીએ, બરાબર? તમે એઝ અ સ્ટુડન્ટ્સ વિચારો, આપણે તો નહીં, બટ તમે પ્રિસાઇઝલી. તો વાય? બિકોઝ આઈ એમ ટાયર્ડ ઓર આઈ એમ નોટ ઇન અ મૂડ. મારી તબિયત સારી નથી, હું ટાયર્ડ ફીલ કરું છું, બોર ફીલ કરું છું, એટલે હું જે તમારા લેક્ચર લઈશ એટલા પરફેક્ટ નહીં હોય જેટલા મેં બીજા બધા લેક્ચર્સ પહેલાં લીધેલા હશે. શું કામ? કેમ કે હું થાકી ગયેલી છું એટલા માટે. ક્લિયર? તો જે ડિસઓર્ગેનાઇઝેશન લર્નિંગનું થાય ને એનો મેઇન પોઈન્ટ શું છે? ફટીગ છે. કે એનું મેઇન રીઝન શું? કે જ્યારે તમને થાકોડો લાગે ને ત્યારે તમને આઈડિયા ન આવે કે એકચ્યુઅલી તમે શું કરો છો. ઓકે, યુ ડોન્ટ નો વોટ યુ આર ડુઈંગ. અને નો ડાઉટ ખબર હોય તમને, બટ ઓન ધી બેક ઓફ ધી માઇન્ડ યુ આર વેરી ટાયર્ડ, મેન્ટલી બહુ થાકી ગયા છો. એટલે તમારું માઇન્ડ છે ને જેટલું શાર્પ રીતે ચાલવું જોઈએ ને એટલું શાર્પ રીતે ના ચાલે.
બિકોઝ તમને થાક લાગ્યો છે એટલા માટે. એને શું કહેવાય? ફટીગ. અને આ ફટીગના લીધે જ ફટીગનો મિનિંગ થાય થાક. જો લખવું હોય તો લખી લેજો, ફટીગનો મિનિંગ થાય થાક. ક્લિયર? ફટીગના લીધે જ ઘણીવાર શું થતું હોય? ડિસઓર્ગેનાઇઝેશન થતું હોય ક્રિએટ. ડન? આ તમને આખો આ કવ સમજાઈ ગયો? આ કહું જ્યારે પણ તમે પ્રિન્સિપલ્સ ઓફ લર્નિંગનો તમને ક્વેશ્ચન પૂછે, બરાબર, એટલે જ્યારે તમે 7th પોઈન્ટ લખો ને ત્યારે આ તો તમારે કમ્પલસરી ડ્રો કરવાનો જ છે. ઓકે, આના સિવાય વેલિડ જ નહીં ગણે એ લોકો આ પોઈન્ટને, બરાબર, કે આ પ્રિન્સિપલને. જે આપણો 7th પ્રિન્સિપલ છે એમાં ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે તમે આ ડાયાગ્રામ ડ્રો કરો. ક્લિયર? અને આ જે આખું છે ને એને શું કહેવાય? આ અત્યારે આ વચલું ખાલી આખો આ જે પાર્ટ છે ને એને શું કહેવામાં આવ્યું છે? તો કે લર્નિંગ પ્લેટ્યુ. લર્નિંગ પ્લેટ્યુનો મિનિંગ શું થાય? કે શીખવાનો એક ટાઈપનો એરિયા આમાં તમને ક્રિએટ કરીને દેખાડેલો છે. ક્લિયર? નથિંગ મોર ધેન દેટ. પણ લર્નિંગનો આખો જે એક એરિયા છે એ તમને આમાં ક્રિએટ કરીને દેખાડેલો છે. ડન? સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ, ખબર નહીં વોઇસ બ્રેક થઈ ગયો હતો. આઈ વોઝ સ્પીકિંગ બટ આઈ ગેસ તમને લોકોને નહીં સંભળાતો. યુ વોન્ટ બી એબલ ટુ હિયર. ઓકે, સો ધ ફર્સ્ટ પોઈન્ટ હિયર ઇઝ ઇનિશિયલ સ્પર્ટ વેર ધ રેટ ઓફ લર્નિંગ ઇઝ વેરી હાઈ એટ ધ બિગનિંગ ડ્યુ ટુ હાઈ લેવલ ઓફ મોટિવેશન એઝ વી ડિસ્કસ્ડ. ઓકે, એઝ વી ડિસ્કસ્ડ અર્લિયર, આપણે ઓલરેડી જે સમજ્યા ડાયાગ્રામમાં કે ઇનિશિયલ સ્પર્ટ એટલે કે ઇટ ઇઝ દેટ કાઇન્ડ ઓફ સ્ટેજ, બરાબર, એ એવા ટાઈપનો એક સ્ટેજ છે કે જે લર્નિંગ છે ને ઇટ ઇઝ વેરી હાઈ. ઓકે, જે શીખવાની જે તમારી અંદર જે ઓલી છે ને આમ કહેવાય ને ધગસ, એ શું હોય? એકદમ હાઈ હોય, એકદમ વધારે હોય. ઓકે, શું કામ? બિકોઝ ડ્યુ ટુ હાઈ લેવલ ઓફ મોટિવેશન. કેમ કે તમારું જે મોટિવેશન છે એ હાઈ છે એટલા માટે. ડન? ક્લિયર? એટલે શું કે વેર ધ રેટ ઓફ લર્નિંગ ઇઝ વેરી હાઈ એટ ધ બિગનિંગ ડ્યુ ટુ હાઈ લેવલ ઓફ મોટિવેશન. એને શું કહેવામાં આવ્યું છે? તો કે ઇનિશિયલ સ્પર્ટ. Okay, second is learning plateau. The process of learning involves certain discontinuities and some flattening and some improvement from one plateau to another. To move from one plateau to another, organization of learning is done by adopting more effective ways. Okay, learning plateau. લર્નિંગ પ્લેટ્યુ એટલે શું? કે જે લર્નિંગની પ્રોસેસ છે ને, બરાબર, એ ઘણીવાર છે ને બ્રેક થઈ જતી હોય. જેમ મેં ના કીધું કે તમને થાક લાગ્યો હોય, તમને સ્ટ્રેસ હોય, તમે મેન્ટલી ડિસ્ટર્બડ હો, બરાબર, ત્યારે તમને કોઈ પણ કાંઈ પણ વસ્તુ શીખવાડશે ને એ તમારા માઇન્ડમાં નહીં બેસે. ક્લિયર? સો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે તમે શીખો છો, બરાબર, ત્યારે તમારું માઇન્ડ એકદમ ફ્રેશ હોવું જોઈએ. યુ શુડ બી ફ્રેશ. ઓકે, અને તમે જે પણ કોઈ વસ્તુ શીખો છો એનું પરફેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન તમને આવડવું જોઈએ. બરાબર? ડન? એટલે આને શું કહેવામાં આવ્યું છે? લર્નિંગ પ્લેટ્યુ. મેં તમને કીધું ને કે જે આ મિડલ આખો જે પોર્શન છે એને લર્નિંગ પ્લેટ્યુ કહેવામાં આવ્યું છે. ઓકે, ધ મિડલ પોર્શન ઇઝ નોન એઝ લર્નિંગ પ્લેટ્યુ. ઓકે, ધીસ મિડલ પોર્શન આને લર્નિંગ પ્લેટ્યુ કહેવામાં આવ્યું છે. Okay, and disorganization generally happens due to fatigue. Okay, most of the time it happens due to fatigue. Like I am not in a mood to learn something new, so I won't learn. Done. લર્નિંગની મને અત્યારે મારે કંઈ શીખવાની મને ઈચ્છા જ નથી. શું કામ? બિકોઝ આઈ એમ ઓલરેડી વેરી ટાયર્ડ. ક્લિયર? ડન? એને શું કીધું છે? તો કે લર્નિંગ પ્લેટ્યુ. ડન?
Third is disorganization of learning is a fall off in performance when the learner has to make a choice between various methods of performing a task. ઓકે, ડિસઓર્ગેનાઇઝેશન ઓફ લર્નિંગ ક્યારે આવે કે જ્યારે પરફોર્મન્સ છે ને એ એકદમ લો થઈ જાય. એઝ વી ડિસ્કસ્ડ, આપણે જે ડાયાગ્રામમાં ડિસ્કસ ઓલરેડી કર્યું. ઓકે, કે જ્યારે પણ લર્નિંગનું મારી જે ધગસ છે એ એકદમ ઓછી થઈ જાય ને, બરાબર, ઇટ કમ્સ ટુ અ વેરી લો સ્ટેજ. ઓકે, સાવ ફોલ ઓફ જ થઈ જાય કે હવે કાંઈ આમ લર્નિંગ, કાંઈ નવી વસ્તુ એક્સેપ્ટ કરવાની કે નવી વસ્તુ શીખવાની હવે કોઈ ઈચ્છા જ નથી. બરાબર, એને શું કહેવાય? ડિસઓર્ગેનાઇઝેશન ઓફ લર્નિંગ. ક્લિયર? ફોર્થ ઇઝ એન્ડ સ્પર્ટ. End spurt is the stage which is characterized by fatigue. However, there is revival and more learning takes place since the training is on the verge of completion and the learner wishes to learn more and puts in a lot of effort. આ એન્ડ સ્પર્ટ છે ને, બરાબર, એને ફટીગથી કેરેક્ટરાઇઝ કરાવવામાં આવ્યું છે. ફટીગ એટલે થાક. નો ડાઉટ, સી, ડિસઓર્ગેનાઇઝેશનમાં ફટીગ, થાકના લીધે આપણને ઓછું શીખવા મળે કે આપણે ઓછું શીખીએ એવું બની શકે, બરાબર, પણ તોય હવે આ જે એન્ડ સ્પર્ટ છે ને એમાં કેવું છે કે જે એક ટ્રેનિંગ પીરિયડ, એટલે આખો જે એક લર્નિંગ પીરિયડ છે એ કેવો એન્ડ ઉપર આવી જશે. બરાબર, ઇટ ઇઝ ઓન ધી વર્જ ઓફ કમ્પ્લીશન. એ કમ્પ્લીટ થવાના વર્જ ઉપર છે. ડન. તો આમાં કેવું થશે કે જે લર્નર છે ને એ વધારે એફર્ટ્સ કરશે કે ના, હવે ભાઈ મારે નવું શીખવું છે. આટલો જે આખો મારી જર્ની હતી ને એમાં મને શીખવાની છે ને બહુ મજા આવી. હવે છે ને આમાં મારે હજી નવું શીખવું છે કંઈક. બરાબર, ક્લિયર? એને શું કીધું છે? એન્ડ સ્પર્ટ. ડન. ક્લિયર? કે આ સ્ટેજ ઉપર કેવું કે તમારી લર્નિંગની જે પ્રોસેસ છે, તમારી ટ્રેનિંગની જે પ્રોસેસ છે એ કેવી હોલ્ડ ઉપર આવી જાય છે, એટલે કે કમ્પ્લીટ થઈ જાય છે ઓલમોસ્ટ. ક્લિયર? ડન. હવે 8th છે લર્નિંગ સ્ટાઇલ્સ. ઓકે, લર્નિંગ સ્ટાઇલ્સ છે ને એને છે ને આવી રીતે તમે ક્રોસ કરવાનો. ઓકે, આખું એક ક્રોસ કરો. ઓકે, આ જે અકોમોડેટર, ડાયવર્જર, કન્વર્જર અને અસિમ્યુલેટર, આ ચાર છે ને લર્નિંગની સ્ટાઇલ્સ છે. ઓકે, આ છે ને લર્નિંગની સ્ટાઇલ્સ આ ચાર છે. પછી આ જે ફિલિંગ છે, ડુઈંગ છે, ઓબ્ઝર્વિંગ છે અને થિંકિંગ છે, આ છે ને ફેક્ટર છે. આ છે ને ફિલિંગ, ઓબ્ઝર્વિંગ, થિંકિંગ, ડુઈંગ, આ ચારેય છે ને એ એક અલગ ફેક્ટર્સ છે કે જે કોને અફેક્ટ કરે છે? તો કે આ ચાર સ્ટાઇલ્સને અફેક્ટ કરે છે. લર્નિંગ સ્ટાઇલ્સનો મિનિંગ શું થાય કે તમે જે લર્નિંગ છે, તમે જે નવી નવી વસ્તુ છે એ કઈ કઈ રીતે શીખી શકો, કે એમાં કયા કયા વેઝ છે, તમે કયા કયા વેઝથી નવી નવી વસ્તુ શીખી શકો, એને શું કહેવાય? તો કે લર્નિંગ સ્ટાઇલ્સ. ક્લિયર? તો અકોમોડેટર, ડાયવર્જર, કન્વર્જર ને અસિમ્યુલેટર, આ ચાર છે એ લર્નિંગ સ્ટાઇલ્સ છે. ઓકે, અને ડુઈંગ, ફિલિંગ, ઓબ્ઝર્વિંગ અને થિંકિંગ, આ છે ને એ ફેક્ટર્સ છે. ડન. ક્લિયર? ગોટ માય પોઈન્ટ? હવે આપણે જે સ્ટડી કરવાના છે આપણે આ ચાર, આ જે ફિલિંગ, ઓબ્ઝર્વિંગ, થિંકિંગ અને ડુઈંગ, આ ચાર ફેક્ટર્સ છે કે જે કોને અફેક્ટ કરે છે? તો કે લર્નિંગ સ્ટાઇલ્સને. જે આપણે આ ચાર અંદર જે સ્ટાઇલ્સ છે ને એ લર્નિંગ સ્ટાઇલ્સ છે, એને આ ચારેય ફેક્ટર અફેક્ટ કરે છે. કે ઘણાને હવે ફિલિંગ્સ હોય, ઓકે, કે ના ભાઈ મને આ વસ્તુ તો શીખવી જ છે, અંદરથી આમ એને એમ ફિલિંગ આવતી હોય. બિકોઝ હવે જો આજે તમને કોઈ માણસને જાણવાની ઈચ્છા થાય ને એટલે તમને અંદરથી જ ફિલિંગ આવે કે નહીં, મારે આ માણસને જાણવો છે. ઓકે, એને શું કહેવાય? તો કે ફિલિંગ. સેકન્ડ ઇઝ ઓબ્ઝર્વિંગ. જ્યારે તમે હવે નવી નવી વસ્તુને ઓબ્ઝર્વ કરો છો, બરાબર, ત્યારે તમને ઈચ્છા થાય છે કે મારે શીખવું છે. પછી જ્યારે તમે કોઈ વસ્તુ વિચારતા હો, તમે જ્યારે વિચારતા હો ને એટલે એમાંથી તમને એક એક વિચારમાંથી બીજા ઘણા ઘણા વિચાર સાઈડ બાય સાઈડ આવતા રહેતા હોય. ડન. અને પછી છે ડુઈંગ. ડુઈંગ એટલે હવે ફાઇનલી એવો પોઈન્ટ આવેલો છે કે જ્યારે તમારે એ વસ્તુ કરવાની છે. ઓકે, યુ નીડ ટુ ડુ ઇટ. ઓકે, તો એમાં તમે કઈ સ્ટાઇલ યુઝ કરી શકો? તો એમાંથી તમને જેવા ટાઈપના ફેક્ટર, તમારી સિચ્યુએશન પ્રમાણે જે પણ ફેક્ટર્સ લાગુ પડતા હોય ને એ પ્રમાણે તમારે કોઈ પણ લર્નિંગ સ્ટાઇલ્સ છે ને એ સિલેક્ટ કરી લેવાની. ક્લિયર? ડન. આમાં ફર્સ્ટ છે અકોમોડેશન, વેર બાય લર્નિંગ ટેક્સ પ્લેસ બાય ડુઈંગ એન્ડ ફિલિંગ. કરિયર અડોપ્ટેડ બાય સચ લર્નર્સ ઇઝ ઇન ધ ફિલ્ડ ઓફ માર્કેટિંગ, પબ્લિક રિલેશન્સ. ઓકે, હવે આ જે અકોમોડેશન જે લર્નિંગ સ્ટાઇલ છે ને
એમાં તમે કઈ રીતે શીખી શકશો, એમાં તમે લર્ન કઈ રીતે કરી શકશો, એને ફીલ કરવાથી અને એ વસ્તુને કરવાથી. ઓકે, જે આમાં છે ને આર્ટ એન્ડ ક્રાફ્ટ લાઈક સી કરિયર અડોપ્ટેડ બાય સચ લર્નર્સ ઇઝ ઇન ધ ફિલ્ડ ઓફ માર્કેટિંગ અને પબ્લિક રિલેશન્સ. આમાં છે ને એ મેઇન વસ્તુ અકોમોડેશન લર્નિંગ સ્ટાઇલ છે ને, એમાં મેઇન વસ્તુ શું છે કે તમે જે લર્નિંગ કરો છો ને એ તમે બધું લર્નિંગ એક્સટર્નલ એન્વાયરમેન્ટમાંથી કરો છો, બરાબર, કે તમારે સતત એમાં લોકો સાથે જોડાઈને રહેવું પડે છે. આ અકોમોડેશનની જે આ લર્નિંગ સ્ટાઇલ છે ને એવી છે કે જેમ કે એચઆર, આપણું આજે એચઆરનો જે સબ્જેક્ટ છે, ઓકે, એનો જ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર પાર્ટ છે. તો જે આ એચઆર છે, બરાબર, આપણું આ જે ફિલ્ડ છે, ઓકે, આપણા એચઆરના ફિલ્ડમાં આ વસ્તુ બહુ, કેમ કે આપણે સતત કોની સાથે ડીલ કરવાની હોય, તો કે માણસો સાથે ડીલ કરવાની હોય, બરાબર. સેમ આવું બીજું કયું ફિલ્ડ છે, તો કે માર્કેટિંગ ફિલ્ડ છે ને એ એક બહુ ચેલેન્જિંગ ફિલ્ડ છે, જેમાં તમારે સતત તમારે લોકો જ સાથે કમ્યુનિકેટ કરવાનું છે, ઓકે, એમની જ જોડે તમારે વાત કરવાની છે. અને તમને માર્કેટિંગમાં છે ને એવી વસ્તુ છે, જેમ જેમ તમે જેટલા નવા લોકોને મળતા જશો તો તમને છે ને નવા લોકો પાસેથી તમે કાંઈકનું કાંઈક શીખતા જશો, બરાબર. એટલે અકોમોડેશન લર્નિંગ સ્ટાઇલ છે ને એ એવી સ્ટાઇલ છે કે જેમાં તમારે બીજા બધા લોકો પાસેથી કાંઈક ને કાંઈક શીખવાનું છે. ડન, ક્લિયર. સેકન્ડ ઇઝ ડાયવર્જન્સ, whereby learning is through observing and feeling. Such learners take up fields like entertainment, service sector, art and craft. હવે આનો એક સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું કે જે લોકોનું છે ને ડ્રોઈંગ બહુ સારું હોય ને એ લોકો એકદમ સારા પેઇન્ટર બનશે, ઓકે, બિકોઝ એ લોકોને અંદર નેચરલ એ વસ્તુ છે, ઓકે, ગોડ ગિફ્ટ છે, નેચરલ ટેલેન્ટ છે એ લોકોનું, કે એ લોકો સારું સ્કેચિંગ બનાવી શકે છે, એ લોકો સારું પેઇન્ટિંગ કરી શકે છે, ઓકે. તો આ વસ્તુ શું છે કે તમે એમાં જ એ જ ફિલ્ડમાં આગળ વધો કે જે વસ્તુ તમને એકદમ સારી આવડે છે, તો યુ કેન ડુ વન્ડર્સ ઇન ધેટ ફિલ્ડ. તમે એ ફિલ્ડમાં વન્ડર્સ ક્રિએટ કરી શકો છો, બરાબર. ડન. એને શું કહેવાય? ડાયવર્જન્સ, કે જ્યારે તમે કોઈ એવું ફિલ્ડ ચૂઝ કરો છો, ઓકે, જે બીજા બધાથી હટકે છે, માર્કેટિંગ, એચઆર, આ બધા ડૉક્ટર, એન્જિનિયર, આ બધા કેટલા કોમન ફિલ્ડ છે, ઓકે, પણ જ્યારે તમે તમે ડાયવર્જન્ટ છો, તમે ખુદ પોતે, ઓકે. ડાયવર્જન્ટ એટલે તમને ખબર હોય તો તમે હાઈવે ઉપર જતા હશો ને એટલે ડાયવર્ઝન આવશે, એટલે કે તમે જે રોડ ઉપર ચાલો છો ને એ રોડ ઉપર નથી ચાલ્યું જવાનું, થોડોક એક અલગ રોડ લેવો પડશે તમારે. ડન. તમારે ડાયવર્ઝન છે એ તમારે ફોલો કરી અને પછી તમે પાછા એ રોડ ઉપર આવી શકશો. સેમ આ વસ્તુને તમે એક્ઝામ્પલને આમાં જોવો, ઓકે, સેમ આ હાઈવેના એક્ઝામ્પલને તમે આ રીતે જુઓ કે જ્યારે તમે તમારું જે માઇન્ડ છે, તમે એકદમ આર્ટિસ્ટિક માણસ છો, ઓકે, તમે એકદમ સારું એવું તમે એક્ટિંગ સ્કિલ્સ તમારી અંદર સારી છે, તો તમારા માટે તમે કેવા કહેવાઓ? તમે ડાયવર્જન્ટ લર્નર કહેવાઓ, કે તમને બીજાથી કંઈક હટકે કરવાની ઈચ્છા છે, નહીં બધાય જેમ કરતા હોય એમ. હા, બધાય ડૉક્ટર બને છે, બધાય એન્જિનિયર બને છે, બધા MBA કરે છે, બધા CA છે, ઓકે, ક્લિયર. એવું નહીં, બટ યુ આર ટેકિંગ અપ સમ ડાયવર્જન્ટ એંગલ ઓર ડાયવર્જન્ટ વે, ઓકે, ડાયવર્જન્ટ કરિયર આખું તમે ચૂઝ કરો છો, એને શું કહેવાય? ડાયવર્જન્સ. આ કેવી લર્નિંગ સ્ટાઇલ છે? તો કે ડાયવર્જન્સની લર્નિંગ સ્ટાઇલ છે. ક્લિયર? ડન. Third is convergence. This learning takes place by doing and thinking. The learner tends to focus on solutions to solve problems and seek careers in IT field engineering. આ કન્વર્જન્સ છે ને એ કેવું લર્નિંગનું જે સ્ટાઇલ છે કે એમાં છે ને તમારે થિંક કરવું પડે, તમારે વિચારવું પડે અને પછી તમારે એ વસ્તુ કરવાની. હવે વિચારવાવાળી જે વસ્તુ છે ને એ બધી કોને લાઈક એ બધી વસ્તુ કોને પોઈન્ટ આઉટ કરે છે? તો કે એમાં CA આવે, લોયર આવે, ઓકે, એ ડૉક્ટર આવે, એન્જિનિયર આવે, આ બધાને કેવું છે કે એ લોકોને વિચારવું બહુ પડે, ઓકે, ધે નીડ ટુ થિંક અ લોટ. એ લોકોને બહુ વિચારવું પડે, પછી જ એ લોકો આમાં કંઈક આગળ કરી શકે, ઓકે. એ લોકો પોતાના ફિલ્ડમાં તો જ કંઈક આગળ કરી શકે જો એ લોકોને કંઈક વિચાર હોય, ઓકે. એ લોકોને વિચારવું પડે, હરેક વસ્તુ કરવા પહેલાં એ લોકોને 100 વખત વિચારવું પડે. આ એના જેવી વસ્તુ છે, ઓકે. એને શું કીધું છે? તો કે કન્વર્જન્સ. ડન, ક્લિયર.
પછી fourth is assimilation. This learner learns by observing and thinking. He or she assimilates information into logical and concise forms. These learners seek careers in education, information, science. આજે હું છે ને એસિમ્યુલેશન લર્નર છું. ઓકે, કેમ કે મને છે ને હરેક વસ્તુમાં લોજિક બહુ, મને એમ થાય કે યાર આ વસ્તુ આમ છે તો આના પાછળનું લોજિક શું છે. ઓકે, વોટ ઇઝ ધી લોજિક બિહાઇન્ડ દેટ. હું છે ને હંમેશા ફેક્ટ કરતાં વધારે મને લોજિકમાં રસ છે. ઓકે, આજે ફેક્ટ આવી ગયું મારી સામે એક ફેક્ટ છે. ઓકે, અત્યારે કે સન છે ને બરાબર, જે મૂન છે ને એ સન પાસેથી લાઇટ લે છે. ઓકે, એ ફેક્ટ મારી સામે સાયન્સનું પડ્યું છે. હવે મને એના પાછળનું લોજિક જાણવું છે કે એવું કેમ છે કે ભાઈ મૂન છે એની કોઈ ઇન્ડિપેન્ડન્ટ લાઇટ નથી. મૂન છે ને એ સન પાસેથી પોતાની લાઇટ લે છે. ઓકે, અને એકચ્યુઅલી મૂન છે ને ઇટ ઇઝ વ્હાઇટ. ઓકે, મૂનનો એકચ્યુઅલ કલર છે ને એ ઓફ વ્હાઇટ છે, બટ આપણને છે ને જ્યારે આપણે સ્કાયને જોશું, આપણે સ્કાયમાં મૂનને જોશું ને તો ઇટ ઇઝ ઓફ વ્હાઇટ કલર. ઓકે, સમવોટ વ્હાઇટ. અને ડાર્કમાં છે ને વ્હાઇટ કલર, બ્લેક ઉપર આખું બ્લેક હોય, તમારું કોઈ કપડાં આખા બ્લેક હોય અને એમાં તમે વ્હાઇટ કલરનું નાનું ટપકું મૂકી જશો ને એ એકદમ હાઇલાઇટ થશે. ઓકે, તો આઈ એમ લાઇક અસિમ્યુલેશન લર્નર, કે આ વસ્તુ આમ શું કામ છે. ઓકે, આ વસ્તુ આમ શું કામ નથી. અને સી એટલે જ તમને એનું પ્રૂફે આપી દઉં કે હું અસિમ્યુલેશન લર્નર છું. ધીઝ લર્નર સિક કરિયર્સ ઇન એજ્યુકેશન, ઇન્ફોર્મેશન એન્ડ સાયન્સ. આઈ પ્રિફર્ડ એજ્યુકેશન. સી, હું અત્યારે એજ્યુકેશન ફિલ્ડમાં છું, હું પ્રોફેસર છું, તમને લોકોને ભણાવું છું. વાય? બિકોઝ આઈ એમ એન એસિમ્યુલેશન લર્નર. હું એસિમ્યુલેટર છું. મને બધી વસ્તુમાં લોજિક જોઈએ. મને હરેક વસ્તુના બે સાઈડ મને વિચારતા આવડે છે. વોટ ઇઝ પોઝિટિવ ફોર મી, વોટ ઇઝ નેગેટિવ ફોર મી. હું કયા ડિરેક્શનમાં કોની સાથે જઈશ તો મને કેટલું શું મળશે. ઓકે, મને એનાથી શું ગેઇન થશે, એનાથી મને શું હું લૂઝ કરીશ. ઓકે, હું હરેક એંગલને, હરેક વસ્તુને બે રીતે જોઉં છું અને મને હરેક વસ્તુમાં લોજિક જોવે કે ભાઈ આ છે તો આવું શું કામ છે, હું આ કરું છું તો હું શું કામ કરું છું, આવું કરું છું તો એ શું કામ કરું છું. મને લોજિક જ્યાં સુધી એનું નહીં મળે ને ત્યાં સુધી છે ને મારું માઇન્ડ છે ને એને એ વસ્તુ ઉપર જ વિચારી રાખશે. ક્લિયર? આઈ વોન્ટ લોજિક ફોર એવરીથિંગ. અને સી, નો ડાઉટ ઇટ ઇઝ નોટ પોસિબલ. આ વસ્તુ પોસિબલ નથી કે મને હરેક વસ્તુનું લોજિક મળે. હું માગું ને તો એ મને મળે એવું જરૂરી નથી, કેમ કે હરેક વસ્તુનું લોજિક ના હોય. અમુક વસ્તુ શું કરવાની હોય, ફીલ કરવાની હોય. ઓકે, યુ કેનોટ ગો એન્ડ ફાઇન્ડ લોજિક ઇન એવરીથિંગ. યુ નીડ ટુ ફીલ સમવોટ, કે તમારે ફીલ તો કરવું પડે. બટ આઈ એમ, હવે હું એસિમ્યુલેટર છું એટલે મારે થોડુંક આ વસ્તુ તો રહે કે મને હરેક વસ્તુમાં લોજિક જોઈએ. ઓકે, ક્લિયર? એવી રીતે તમે પણ વિચારી લેજો કે તમે કેવા ટાઈપના લર્નર છો. ઓલરેડી મેં તમને આ 3 લર્નિંગ સ્ટાઇલ્સ તો સમજાવી દીધી. ક્લિયર? તો આઈ હોપ યુ ઓલ મસ્ટ બી વેરી મચ કમ્ફર્ટેબલ વિથ ધીઝ લર્નિંગ સ્ટાઇલ્સ. ઓકે, એન્ડ નાવ યુ હેવ ટુ થિંક that in which category you are falling. Okay, you need to decide that in which category you are falling. Okay, તમે ડિસાઇડ કરો કે તમે કયા કેટેગરીમાં ફોલ કરો છો. ઓકે, ડન? ક્લિયર? ધીસ સેશન વોઝ શોર્ટ. આ સેશન છે ને આપણે એટલા માટે શોર્ટ રાખેલો છે કેમ કે અહીંયા તમારું આ જે લર્નિંગનો ટોપિક છે ને એ કમ્પ્લીટ થાય છે. ઇટ ઇઝ કમ્પ્લીટિંગ. ઓકે, તો ઇફ હું આજેથી તમને નવો ટોપિક સ્ટાર્ટ કરીશ તો ઇટ વોન્ટ બી ઓફ યુઝ, કેમ કે મારે પાછો 10 મિનિટ્સમાં તો એ ટોપિકને હું સરખો ફૂલફિલ નહીં કરી શકું અને તમને લોકોને સરખું સમજાશે પણ નહીં. ઓકે, સો ધેટ ઇઝ વાય આ જે એક સેશન છે એ હું તમારો શોર્ટ રાખું છું. બાકીના બધા સેશન્સ તો ઓલરેડી મારા 40 મિનિટ્સના જ હોય છે. ઓકે, ઇચ એન્ડ એવરી સેશન આઈ એમ અપલોડિંગ સિન્સ 2 વીક્સ. એ બધા 40 મિનિટ્સના જ હોય છે. બટ આ સેશન એટલા માટે શોર્ટ રાખેલો છે બિકોઝ આના પછી તમારો નવો ટોપિક સ્ટાર્ટ થાય છે. સો બેટર આઈ સ્ટાર્ટ વિથ ન્યૂ લેક્ચર વિથ અ ન્યૂ ટોપિક. ઓકે, ડન. ઓફ સેમ ચેપ્ટર. હજી આપણે યુનિટ નથી ઓવર થયું એટલે આમ ઉત્સાહમાં ન આવી જતા કે અચ્છા આ યુનિટ આપણે ઓવર થઈ ગયું. નો, યુનિટ ઇઝ સ્ટીલ પેન્ડિંગ. હજી આપણે 1 થી 2 ટોપિક કરવાના બાકી છે. એક જ ટોપિક કરવાનો બાકી છે ટુ બી પ્રિસાઇઝ. ઓકે, એ ટોપિક કમ્પ્લીટ થઈ જાય પછી આપણું યુનિટ કમ્પ્લીટ થઈ જશે. Okay, done. Clear, girls? So chalo, see you in the next session. Till then, take care.